લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો. નવી કોલોની સ્થિત લાયન્સ સ્કૂલ ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા વિનામૂલ્યે આંખ નિદાન કેમ્પ યોજાયો હતો, જે કેમ્પનો લોકોએ લાભ લીધો હતો. જ્યારે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પમાં વિનામૂલ્યે જરૂરિયાતમંદ લોકોનું ઓપરેશન કરી નેત્રમણી મૂકવામાં આવશે. કેમ્પમાં લાયન પ્રમુખ રાજેશ દુધાત, મનીષા દુધાત, મંત્રી પ્રકાશ ચૌહાણ, પ્રીતિ ચૌહાણ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે લાયન્સ સ્કૂલ ખાતે નેત્રદાન ચેકઅપ કેમ્પ અને સાથે સાથે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષોથીને સેવામાં કાર્યરત રહેતી અમારી સંસ્થાએ અને સેવા રૂરલ ઝઘડિયાએ સાથે મળીને અહીંયા જે આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે, તેમાં અંકલેશ્વર અને આજુબાજુના વિસ્તારના જરૂરિયાતમંદ લોકો, સાથે સાથે સિનિયર સિટીઝન્સ અને જેમને પણ આંખની તપાસ કરવાની હોય તેમને અમે આજે વિનામૂલ્યે આંખની તપાસ કરી આપવાના છીએ. સાથે સાથે જેમને આઈ કેટેક્ટ ઓપરેશનની જરૂર હોય તેમને અમે વિનામૂલ્યે ઓપરેશન પણ કરી આપવાના છીએ. સાથે અહીંયા ચશ્માનું વિતરણ પણ થઈ રહ્યું છે અને લોકોનું ડાયાબિટીસ પણ ચેકઅપ થઈ રહ્યું છે.